તો આપણે બધા એક YouTube ચેનલની શરૂઆત તો કરી દઈએ છીએ, પણ પ્રશ્ન ત્યાં ઊભો થાય છે કે જ્યારે આપણે ચેનલની અંદર વિડીયો નાખીએ એટલે પછી એની અંદર વ્યૂઝ ના આવે. તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે વ્યૂઝ કેમ નથી આવતા અને આપણે વ્યૂઝ વધારવા માટે શું કરવું જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આજે વિડીયોમાં હું તમને જણાવીશ. તો વિડીયો ત્યાંથી જોતા રહેજો. જે લોકો નવા છે એ લોકો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલને ઓલ ઉપર સેટ કરી દેજો, કારણ કે અહીંયા યુટ્યુબને લગતી માહિતી તમને ગુજરાતી ભાષામાં મળતી રહેશે. તો મિત્રો, હવે વાત કરીએ કે જ્યારે આપણે યુટ્યુબની અંદર વિડીયો મૂકીએ છીએ તો એની અંદર અમુક આપણે વિડીયો મૂકીએ ને તો એની અંદર વ્યૂઝ ના આવે, બરાબર. જેમ કે તમે મારી ચેનલ પણ જોઈ શકો છો, 2000 સબસ્ક્રાઇબ થઈ ગયા છે, પણ એની અંદર વ્યૂઝ જોઈએ ને તો વધારે ને વધારે 100 થી 300 400 સુધી વ્યૂઝ જાય છે. જો કે આ એક મિનિમમ કહેવાય, બરાબર, ઓછા જ કહેવાય, કારણ કે 2000 સબસ્ક્રાઇબ હોય ને આટલા વ્યૂઝ જતા હોય તો એ ઓછા જ કહેવાય. તો હવે એમાં શા માટે નથી આવતા એ હું તમને જણાવું. તો જો આપણે હવે યુટ્યુબની અંદર વિડીયો બનાવીએ ને, જેમ કે હું વિડીયો બનાવું છું તો મારી અંદર બીજા અમુક વિડીયો વાયરલ થયેલા છે. તો લોકોને જે કામ હોય, માની લો મેં યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી એ વિડીયો બનાવેલો છે, તો લોકો એ વિડીયો જુએ છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરે છે. ત્યારબાદ ફરીથી એમને કંઈ એવું કામ આવે તો જ એ વિડીયો જોવા આવે છે યુટ્યુબ ચેનલની અંદર. બાકી એમને એ ખબર પડી કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી, તો એ લોકો એ વિડીયો જોઈ અને એમની ચેનલ બનાવી દે અને પછી વિડીયો જોવા નથી આવતા. તો એક આ કારણ પણ હોય છે કે આપણી ચેનલ બનાવી છે, એમાં વિડીયો મૂકીએ છીએ તો વ્યૂઝ ના આવે. પછી બીજું એક કારણ હોય છે કે આપણે કોઈ યુટ્યુબ ચેનલની અંદર આડાઅવળા એવા કંઈ વિડીયોને લિંક શેર કરીએ, પછી માની લો કોઈ વોટ્સઅપમાં શેર કરીએ છીએ અને ત્યાંથી લોકો આપણા વિડીયો ઉપર ક્લિક કરે અને આપણે ઓળખીતા હોય એટલે શું કરે કે આપણે વિડીયો જોયો છે એમ દેખાડવા માટે ખાલી એક કોમેન્ટ કરી દે અને પછી બંધ કરી દે. તો એનાથી શું થાય કે જે વિડીયોનું છે ને ઓડિયો રિટેન્શન એ સાવ ઘટી જાય છે. હવે ઓડિયન્સ રિટેન્શન ઘટી જાય એટલે પછી યુટ્યુબ સમજી જાય કે આ વિડીયોમાં કોઈ વધારે એવું કંઈ માહિતીવાળો વિડીયો નથી, એટલા માટે એનું ઇમ્પ્રેશન છે એ ઘટાડી દેશે. તો વિડીયો જો પૂરો જુએ તો સારી વાત છે, પણ જો વિડીયો હાવ માની લો કે 10 થી 15 સેકન્ડ જોઈએ, કમેન્ટ કરી અને વિડીયો બંધ કરી દે તો પછી પ્રોબ્લેમ થાય છે. તો એક આ કારણ પણ આપણું એવું હોઈ શકે કે આપણે વિડીયોની અંદર વ્યૂઝ ના આવે, બરાબર. જેમ કે મારી જ ચેનલ તમે જોઈ લો, મેં વિડીયો મૂકું છું, બરાબર. તો હું જે વિડીયોની લિંક શેર કરું ને, મતલબ વોટ્સઅપમાં સ્ટેટસમાં લગાવું તો એમાં શું થાય કે વ્યૂઝ આવી જાય, પણ એમાં જે ઓડિયન્સ રિટેન્શન જોઈએ તો ખાલી વધારે વધારે 30 થી 40 સેકન્ડ 1 મિનિટ વધારે સુધી જાય છે, બરાબર. જો કે વિડીયો હોય છે 5 થી 6 મિનિટનો. તો આ એક એના ઉપરથી અનુમાન લગાવી અને તમને કહું છું કે આ રીતનો એક પ્રોબ્લેમ થાય છે, જેનાથી ઇમ્પ્રેશન ઘટી જાય છે. પછી બીજું કે આપણે વિડીયો બનાવી દીધો, બરાબર, પછી એની અંદર આપણી જો ક્વોલિટી સારી ના હોય, વિડીયોમાં આપણે બોલતા સારું ના હોય, તો વિડીયો એકદમ બોરિંગ ટાઈપનો હોય, તો લોકો એવો વિડીયો જોવાનું પણ પસંદ નથી કરતા. તમે જે વિડીયોની ઉપર કોઈ ક્લિક કરે તો પછી વિડીયો એમને એવું લાગે કે આની અંદર તો કંઈ એવું છે નહીં જેવું આપણે વિડીયો જોઈને એમાં ક્લિક કર્યું હતું. તો લોકો એ વિડીયો ત્યાંથી બંધ કરી દે અને ત્યાર પછી બીજા વિડીયો જોવા લાગે એમ. તો આ એક કારણ પણ હોઈ શકે કે આપણે વિડીયોની અંદર વ્યૂઝ ના આવે. તો હવે આ તો મેં તમને મામૂલી એવા કારણો જણાવ્યા જેનાથી આપણે વિડીયોની અંદર વ્યૂઝ નથી આવતા. પણ હવે આપણે એ જાણીએ કે આપણે વ્યૂઝ લાવવા હોય તો શું કરવું જોઈએ. તો જો સૌથી પહેલાં તો આપણે જે વિડીયો બનાવીએ છીએ ને, તો એમાં આપણે શું કરવાનું કે આપણે વિડીયોની ક્વોલિટી એકદમ સારી, એટલે કે ક્વોલિટી સારી, અને આપણે જે માહિતી આપીએ છીએ લોકોને, જે દેખાડીએ છીએ એ પણ એકદમ સાચું અને જે હોય એ દેખાડવાની કોશિશ કરવાની છે. કોશિશની મતલબ એ દેખાડવાનું એ જ છે કે જે સાચી હકીકત હોય, બરાબર. જેમ કે અહીંયા હું તમને માહિતી આપું છું તો મારું જે ચેનલની અંદર જે પણ મને લાગે છે કે આ તમને સમજણ પડવા જેવી છે તો હું તમને એ બધું દેખાડી દઉં છું કે આ રીતનું તમારે કરવાનું છે, બરાબર. આ રીતે એક સાચી માહિતી તમારે આપતા રહેવાનું છે. જો કે અલગ અલગ કેટેગરીમાં બધા અલગ અલગ વિડીયો બનાવતા હોય તો બધાનું એક જેવું નથી હોતું. તમારી કેટેગરી કઈ છે એ રીતના તમારે માહિતી આપવાની છે. પછી બીજું કે તમે વિડીયો બનાવો છો, બરાબર, તો એમાં થોડું એવું ઇન્ટરેસ્ટિંગ થોડોક વિડીયો તમારો લાગવો જોઈએ, બરાબર. એવું સાવ બોરિંગ ટાઈપનો વિડીયો હોય તો પણ લોકોને જોવો નથી ગમતો. તો એક આ કારણથી પણ આપણે વ્યૂઝ પછી ઓછા આવવા લાગે છે. પછી ત્રીજા નંબરમાં એવું પણ કારણ છે કે આપણે માની લો કોઈ એવો વિડીયો બનાવીએ છીએ ને, તો અમુક ઘણા મેં એવી ચેનલો જોઈ છે કે આપણે જેવો જ વિડીયો સ્ટાર્ટિંગ થાય ને તો એવું પહેલાં જ કહેતા હોય કે વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આવું સ્ટાર્ટિંગમાં જ બોલવાનું શરૂ કરી દેતા હોય છે. મેં ઘણા બધા એવા વિડીયો જોયા છે, એટલે કહું છું. તો આવું તમે પણ કરો છો ને તો બંધ કરી દેજો, કારણ કે તમે પહેલાં એ દેખાડો કે તમે ચેનલની અંદર વિડીયોની અંદર શું બતાવવા માગો છો. પહેલાં એ લોકોને ખબર પડી જાય એટલે લોકોને ખ્યાલ આવે કે આ ચેનલમાં મને આ વિડીયોની અંદર મને આ જાણવા મળશે, તો લોકો એ વિડીયો તમારો જોશે, બરાબર. પણ તમે પહેલાંથી જ એવું કહેવા લાગો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, તો પછી લોકો એ વિડીયોને બંધ કરી જતા રહેશે. તો આપણી એવી નાની નાની ભૂલો હોય છે જે આપણે સુધારવી જોઈએ, જેનાથી આપણે
વિડીયોની અંદર એક નવું બૂસ્ટ જોવા મળે છે. એટલે કે જો તમારો વિડીયો પછી આ બધું તમે ભૂલો કરવાનું બંધ કરો એટલે વિડીયો તમારો થોડો સારો દેખાવા લાગે છે. એનાથી આપણું જે વ્યૂ ડ્યુરેશન આવે છે એ વધે છે. વિડીયો વધારે ચાલે એટલે પછી લોકો સાથે જે યુટ્યુબ છે એ વધારે લોકો સાથે વિડીયોને ઇમ્પ્રેશન મોકલે છે, જેનાથી વિડીયોમાં વ્યૂઝ વધારે આવે છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતના આપણે વિડીયો બનાવવા જોઈએ અને કઈ ભૂલો આપણે ના કરવી જોઈએ. તો જો બીજો કોઈ પ્રશ્ન હજુ તમારા મનમાં હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. મિત્રો, આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને હજુ સુધી આપણી ચેનલને તમે જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે અહીંયા ગુજરાતી ભાષામાં તમને યુટ્યુબ વિશેની તમામ માહિતી મળતી રહેશે. તો મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.